રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર લુખ્ખાઓએ જે ઘર ઉપર પથ્થરમારો કરેલ એ પરિવારજનોએ પોલીસની કામગીરીથી નારાજ। રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ ગૌતમ વિરાણી છે। હું લક્ષ્મીનગર વોર્ડ નંબર 8 નો રહેવાસી છું અને મંગળવારે સાંજે 7 વાગે અમારા વિસ્તારની અંદર આવારા તત્વો આવીને અચાનક જ એ લોકો આગળથી ઝઘડો કરીને આવેલા હતા અને અમારા ઘરની સામે એ લોકોએ ઝઘડો કરવાનો અંદર પાછું ચાલુ કર્યું અને ગાળાગાળી કરવા માંડ્યા। એટલે અમે લોકો અમારી રીતે અમે જોતા હતા ઊભા રાહદારી તરીકે અને એ લોકોને શું થયું ખબર ન પડી અને અમારી ઉપર એને અચાનક જ પથ્થરમારાનો હુમલો કરેલો છે। તો આ વિશે અમે ફરિયાદ કરેલી છે માલવીયા પોલીસ સ્ટેશનની અંદર, પણ અમે તે દિવસે અમને કોઈ આ વસ્તુનો અમને હજી લગીમાં કોઈ જવાબ મળેલો નથી અને અમને ત્યાંથી મારું સીસીટીવી ફૂટેજ મેં બતાવેલું છે, મારા નામ નંબર લખાવેલા છે, બરોબર છે, પણ ત્યાંથી મને આ બધું કરીને મને રવાના કરી દીધો છે। બીજો કોઈ મને જવાબ મળ્યો નથી હજી અને હું પોલીસના કામથી અસંતુષ્ટ છું, બરોબર છે। તો આ વસ્તુની ખાસ કરીને નોંધ લેવા નમ્ર વિનંતી। સાહેબ, ખાસ તો એક આપને એ પૂછવાનું કે આપ જ્યારે રાહદારી તમે કહો છો એ લોકો બાજતા આપની સામે આવેલા, બરોબર, તો તમારે કોઈ અંગત તો અદાવત નહોતી ને સાહેબ એમની સાથે? નહીં, અમારે કોઈ અંગત અદાવત હતી નહીં અને આ લોકો નશાની હાલતમાં પૂરી ગાંજા અને દારૂના નશાની હાલતમાં આ લોકો અવારનવાર આવી અવળચંડાઈઓ કરે છે અમારા વિસ્તારની અંદર। એટલે આ લોકોને રોજનું થઈ ગયું છે આ બાબતે તમારું કહેવાનું તાત્પર્ય એવું છે કે આ જે આવારા તત્વો છે એ લોકોનો કાયમી રંજાડ છે અત્યારે વોર્ડ નંબર 8માં સાહેબ, માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં? હા સર, અમારે આની પહેલા પણ બે ત્રણ મહિના પહેલા આવો બનાવ બનેલો હતો, ત્યારે રાતના 12 વાગે છરીઓ ઉલરેલી હતી અમારા ચોકની અંદર, બરોબર, પણ ત્યારે પણ આ વસ્તુનું કોઈ પોલીસે ગંભીરતા લીધેલી નથી। ફરી પાછો આજે 2-3 મહિના પછી આજે પાછો આ મંગળવારે બનાવ બનેલો છે, બરોબર છે। આ બનાવની અંદર પણ હજી કોઈ પોલીસ વાળાએ આ કોઈ ગંભીર કામગીરી એટલે ટૂંકમાં કોઈ તમને સંતોષ થાય અથવા તો એવું કાર્ય કરેલ નથી। અમને રાહદારીઓને અને બીજા નંબરમાં કે અમારે અહીંથી રાહદારીભાઈ નીકળેલા હતા પિયુષભાઈ હિરપરા કરીને, એમને પણ માથામાં ગંભીર ઈજા થયેલી હતી તે દિવસે। એ લોકોએ પથ્થરમારો કર્યો, એમાં એ પિયુષભાઈ હિરપરા કરીને છે અને એ લોકોને ગંભીર ઈજા થયેલી હતી અને એ લોકો એકવાર બે વાર, પહેલી વખત આવ્યા ત્યારે 2 વખત પથ્થરમારો કરીને નીકળી ગયા હતા, ફરી પાછા 5 મિનિટ પછી પાછા આવેલા હતા અને ત્યારે ઉપર મારા ઘર ઉપર એ લોકોએ હુમલો કરેલો હતો, જ્યાં મારા મમ્મી, મારા દાદીમાં, મારી છોકરી અને આ બધા બેઠેલા હતા અને એ લોકો ઉપર એ પથ્થરમારાનો હુમલો કરેલો છે। તો પણ છતાંય પોલીસ લોકોએ હજી આમાં કોઈ એક્શન લીધેલું નથી। તો હવે અમને આ સંતુષ્ટ થાય એવું કોઈ કાર્ય પોલીસ કરે એવી અમારી ખાસ માંગ છે। અને બીજા નંબરમાં કે આ લોકોને, આવારા તત્વોને તમે કડકમાં કડક સજા અપાવો એ અમારી ખાસ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।